આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર વિભાગ રજૂ કરે છે સાપ્તાહિક કાર્યક્રમ સમાચાર દર્પણ. સૌપ્રથમ નજર કરીએ આજના અંકમાં સામેલ આ અઠવાડિયાના મુખ્ય સમાચારો પર. રાજ્યની મંત્રી પરિષદનું થયું વિસ્તરણ, 21 મંત્રીઓએ લીધા શપથ. હર્ષ સંઘવી બન્યા રાજ્યના નાયબ મુખ્યમંત્રી. સરકારના વડા તરીકે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 24 વર્ષ પૂર્ણ થતાં રાજ્યભરમાં વિકાસ સપ્તાહની ઉજવણી. રાજ્યને 5,000 કરોડ રૂપિયાથી વધુના વિકાસ કામોની મળી ભેટ. સહકાર ક્ષેત્રના નાગરિકોની અભૂતપૂર્વ સિદ્ધિ. પ્રધાનમંત્રીનો આભાર વ્યક્ત કરતા 1 કરોડથી વધુ પોસ્ટકાર્ડ લખી વિશ્વ વિક્રમ સર્જ્યો. જાહેર જોડાણને વધુ મજબૂત બનાવવા વિવિધ રેલવે મથકો પર અમૃત સંવાદનું આયોજન. સુવિધામાં વધારો કરવા મુસાફરો પાસેથી મેળવાયા સૂચનો. રાજ્યનું એકતાનગર રોશનીથી ઝળહળ્યું. પ્રથમવાર એકતા પ્રકાશ પર્વની ઉજવણીનો ભવ્ય પ્રારંભ. નમસ્કાર શ્રોતા મિત્રો. તાજેતરમાં જ રાજ્યની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારનું વિસ્તરણ થયું. નવી મંત્રી પરિષદમાં કેટલાક મંત્રીને રિપીટ કરાયા તો અનેક નવા ચહેરા ઉમેરાયા. નવા મંત્રીઓની શપથવિધિ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે યોજાઈ, જેમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે 21 પદનામિત મંત્રીઓને હોદ્દા અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા. અગાઉ ગૃહ રાજ્યમંત્રી રહેલા હર્ષ સંઘવીએ રાજ્યના નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. હું હર્ષ રમેશકુમાર સંઘવી ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે હું ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી તરીકે જે કોઈ બાબત મારી વિચારણા માટે લાવવામાં આવશે અથવા મારા જાણવામાં આવશે તેની જાણ એવા નાયબ મુખ્યમંત્રી તરીકેના મારા કર્તવ્યોના યોગ્ય પાલન માટે આવશ્યક હોય તે સિવાય પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કોઈ પણ વ્યક્તિ અથવા વ્યક્તિઓને કરીશ નહીં અથવા તેની કે તેમની આગળ તેને પ્રગટ કરીશ નહીં. શપથવિધિ બાદ યોજાયેલી મંત્રીમંડળની બેઠકમાં નવનિયુક્ત મંત્રીઓને ખાતાની ફાળવણી કરવામાં આવી. સાંભળીએ એક અહેવાલ. સત્તાવાર યાદી મુજબ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને ગૃહ, પોલીસ, હાઉસિંગ, જેલ, સરહદ સુરક્ષા, ગૃહરક્ષક દળ સહિતના ખાતા, કનુ દેસાઈને નાણાં, શહેરી વિકાસ અને શહેરી આવાસ, જીતેન્દ્ર વાઘાણીને કૃષિ અને ખેડૂત કલ્યાણ, સહકાર, મત્સ્યોદ્યોગ સહિતના ખાતા, ઋષિકેશ પટેલને ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ, સંસદીય બાબત સહિતના ખાતા, કુંવરજી બાવળિયાને શ્રમ, કૌશલ્ય વિકાસ સહિતના ખાતા, નરેશ પટેલને આદિજાતિ વિકાસ, ખાદી સહિતના ખાતા, અર્જુન મોઢવાડિયાને વન અને પર્યાવરણ સહિતના ખાતા, ડૉક્ટર પ્રદ્યુમન વાજાને સામાજિક ન્યાય અને સશક્તિકરણ, શિક્ષણ સહિતના ખાતા, રમણ સોલંકીને ખાદ્ય, અન્ન પુરવઠા અને ગ્રાહક બાબતોના ખાતા સોંપવામાં આવ્યા છે. આ ઉપરાંત ઈશ્વરસિંહ પટેલને પાણી પુરવઠા ખાતા, પ્રફુલ્લ પાનશેરિયાને આરોગ્ય, પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ ખાતા તથા ડૉક્ટર મનીષા વકીલને મહિલા અને બાળ કલ્યાણ ખાતાનો સ્વતંત્ર હવાલો સોંપાયો છે. જ્યારે પરસોત્તમ સોલંકીને મત્સ્યોદ્યોગ, કાંતિલાલ અમૃતિયાને શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, રમેશ કટારાને કૃષિ અને ખેડૂત કલ્યાણ સહકાર સહિતના ખાતા, દર્શના વાઘેલાને શહેરી વિકાસ અને શહેરી આવાસ, કૌશિક વેકરિયાને કાયદા અને ન્યાય સહિતના ખાતા, પ્રવીણ માળીને વન અને પર્યાવરણ સહિતના ખાતા, ડૉક્ટર જયરામ ગામિતને રમતગમત અને યુવા સેવા સહિતના ખાતા, ત્રિકમ છાંગાને ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ, કમલેશ પટેલને નાણાં, પોલીસ, હાઉસિંગ, જેલ સહિતના ખાતા, સંજયસિંહ મહિડાને મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન સહિતના ખાતા, પૂનમચંદ બરંડાને આદિજાતિ વિકાસ, ખાદ્ય સહિતના ખાતા, સ્વરૂપજી ઠાકોરને ખાદી સહિતના ખાતા અને રીવાબા જાડેજાને પ્રાથમિક, માધ્યમિક તથા પ્રૌઢ શિક્ષણ ખાતાના રાજ્યમંત્રી બનાવવામાં આવ્યા છે. પ્રવેશ અડિયેચા, આકાશવાણી સમાચાર, અમદાવાદ. નવી મંત્રી પરિષદમાં અનેક લોકો એવા છે જે પ્રથમવાર મંત્રી બન્યા છે. જામનગર ઉત્તર બેઠક પરથી પ્રથમવાર ચૂંટણી જીતનાર ધારાસભ્ય રીવાબા જાડેજાને પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણના રાજ્યમંત્રી બનાવાયા છે. શિક્ષણ રાજ્યમંત્રી તરીકે કાર્યભાર સંભાળતા તેમણે શું કહ્યું, આવો સાંભળીએ. आदरणीय अमित शाह जी एवं राष्ट्रीय अध्यक्ष जेपी नड्डा जी, साथ ही साथ हमारे गुजरात के आदरणीय मुख्यमंत्री श्री भूपेंद्र भाई पटेल साहब एवं हमारे प्रदेश अध्यक्ष विश्वकर्मा जी और रत्नाकर जी का मैं पूरे हृदय से आभार व्यक्त करना चाहूँगी कि इस आयु में मुझे ये रिस्पॉन्सिबिलिटी उन्होंने सौंपी है. मैं अपने प्रयत्नों से ये उनको एक विश्वास भी दिलाना चाहूँगी कि जो रिस्पॉन्सिबिलिटी मुझे आज दी गई है मैं उनको पूरे हृदय से, पूरे प्रयत्न से साबित करने का और उस पर खरा उतरने की प्रयत्नशील होंगी. एक बहुत ही अच्छा कर सकते हैं उस हिसाब की रिस्पॉन्सिबिलिटी इस मंत्रालय के साथ जुड़ी हुई है. खास करके शिक्षण की बात करते हैं तो हम जो
विकसित भारत की परिकल्पना हमारे आदरणीय प्रधानमंत्री श्री ने हम सबको एक दी है। तो ये जो विकसित भारत की परिकल्पना है वो विकसित गुजरात और विकसित भारत के साथ हम हमारे युवा धन को उसके साथ जोड़कर और जो भावी पीढ़ी है उनको विकसित भारत की दिशा में अग्रिमता से प्रयत्नशील रहकर शिक्षण के माध्यम से हो, एजुकेशन के माध्यम से हो और वो अपना योगदान बेहतर से बेहतर दे सके, उस हिसाब से प्रयत्नशील रहकर गुजरात सरकार भी उसमें कटिबद्ध है। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સરકારના વડા તરીકે 24 વર્ષ પૂર્ણ થયા છે. તે અંતર્ગત રાજ્યભરમાં વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી. આ અઠવાડિયા દરમિયાન ખેડૂતો, યુવાનો, મહિલાઓના હિત માટે રાજ્યને અંદાજે 5,000 કરોડ રૂપિયાથી વધુના વિકાસ કામોની ભેટ મળી છે. વિકાસ સપ્તાહના સમાપન દિવસે એક સાથે એક જ દિવસમાં 2,800 કરોડ રૂપિયાથી વધુના વિકાસ કામોની ભેટ આપતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, વર્ષ 2001થી ગુજરાતના લોકોએ નરેન્દ્રભાઈ મોદીમાં મૂકેલો ભરોસો આજે 140 કરોડ દેશવાસીઓનો વિશ્વાસ બન્યો છે. તેમણે વિકાસ સપ્તાહને સમગ્ર રાજ્ય માટે દિશાસૂચક મંચ ગણાવ્યું. આદરણીય શ્રી નરેન્દ્રભાઈએ આપેલા વિકસિત ભારતના નિર્માણમાં જ્ઞાન શક્તિ એટલે કે ગરીબ, યુવા, અન્નદાતા એટલે કે કિસાન અને નારી શક્તિના સશક્તિકરણને મજબૂત પિલર ગણાવ્યા છે. વિકાસ સપ્તાહમાં આ 4 પિલરને વધુ મજબૂત અને સશક્ત કરવાનું કામ પણ કરવામાં આવ્યું છે. 658 ભરતી મેળાઓ દ્વારા 55,000થી વધુ યુવાઓને નિમણૂક પત્ર આપીને ખાનગી ક્ષેત્રમાં રોજગારનો અવસર આ વિકાસ સપ્તાહમાં આપ્યો છે. ગુજરાતની યુનિવર્સિટીઓ અને કોલેજમાં વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ, ખાસ કરીને યુપીએસસી સિવિલ સર્વિસ પરીક્ષાનું માર્ગદર્શન આપવા માટે 10 આઈએએસ કોચિંગ સેન્ટરનો આજથી પ્રારંભ કર્યો છે. યુવા સશક્તિકરણની સાથે કિસાન શક્તિને પણ એક જ અઠવાડિયામાં આપણે સામે ચાલીને ગામડે ગામડે જઈને 5,30,000 લાભાર્થીઓને 600 કરોડથી વધુની સહાયનું વિતરણ કર્યું છે. જિલ્લા કક્ષાના કાર્યક્રમોમાં 1,535 કરોડના 22,000થી વધુ કામોની ભેટ નાગરિકને મળી છે. સમગ્રતાએ આ એક જ સપ્તાહમાં 5,000 કરોડથી વધારાના વિકાસના કામોની ભેટ આખા ગુજરાતમાં મળી છે. બાળકો, યુવાનો પણ તેમાં જોડાય અને ક્વિઝ, નિબંધ, ચિત્ર સ્પર્ધા, ભારત વિકાસ પ્રતિજ્ઞા વગેરેના માધ્યમથી લાખો લોકો આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીના સફળ સુશાસનના 24 વર્ષની ઉજવણીમાં સહભાગી થયા છે. શ્રી મોદી સાહેબે બનાવેલી વિવિધ કલ્યાણ યોજનાઓનો લાભ મેળવનાર લોકોએ 1 કરોડથી વધુ પોસ્ટકાર્ડ લખીને આદરણીય નરેન્દ્રભાઈનો આભાર વ્યક્ત કર્યો છે અને આ વિશ્વ રેકોર્ડ બન્યો છે. ગુજરાત 2035 એટલે કે 75 વર્ષ પૂર્ણ કરવાનું છે ત્યારે આ વર્ષનું વિકાસ સપ્તાહ આપણા માટે દિશાસૂચક પ્લેટફોર્મ બન્યું છે. રાજ્યના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગે એક અભૂતપૂર્વ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. રાજ્યના સહકાર ક્ષેત્રે સંકળાયેલા નાગરિકો દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કરતા 1,11,75,000થી પણ વધુ પોસ્ટકાર્ડ લખવામાં આવે છે. જે અન્વયે તારીખ 14 ઓક્ટોબરના રોજ ગિનીસ વર્લ્ડ રેકોર્ડના અધિકારીઓ દ્વારા ગિનીસ વર્લ્ડ રેકોર્ડ્સ રેકોગ્નિશન ફોર લાર્જેસ્ટ પોસ્ટકાર્ડ નંબર્સ એટલે કે વિશ્વનું સૌથી મોટું આભાર લેખન પોસ્ટકાર્ડ અભિયાન રેકોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. આમ વિશ્વમાં સૌ પ્રથમવાર કોઈ દેશના પ્રધાનમંત્રીને આટલી મોટી સંખ્યામાં આભાર વ્યક્ત કરતા પોસ્ટકાર્ડ લખવામાં આવે છે, જે સમગ્ર દેશ માટે ગર્વની બાબત છે તેમ સહકાર વિભાગના સચિવ સંદીપ કુમારે જણાવ્યું હતું. ગુજરાતમાં સહકારિતા તંત્ર સાથે જોડાયેલા પશુપાલકો, ખેડૂતો, મહિલાઓ, યુવાનો જેમને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર શ્રીના જુદા જુદા સ્કીમ્સનો લાભો મળ્યા હોય એવા સહકારી તંત્ર સાથે જોડાયેલ સભાસદો દ્વારા માન્ય પ્રધાનમંત્રી શ્રીના 75 વર્ષની ઉંમર અને 24 વર્ષનો સતતનો જે વિકાસનો જે કાર્યકાળ રહ્યું છે એને આભાર માનતો તમામ સભાસદો માન્ય વડાપ્રધાનશ્રીને પોસ્ટકાર્ડના માધ્યમથી એમના માન્ય પ્રધાનમંત્રીશ્રીના કાર્યકાળ પ્રત્યે આભાર માનતો પત્ર લખવાનું કામગીરી કરવામાં આવી અને જેના અંતર્ગત અમારો લક્ષ્યાંક હતો કે માન્ય વડાપ્રધાનશ્રીનો 75 વર્ષ પૂરું થતું હોય તો એટલીસ્ટ 75 લાખ પોસ્ટકાર્ડ અમે લખાવીએ. તો એની સામે કુલ 1,11,75,000થી પણ વધારે પોસ્ટકાર્ડ અમને લખીને માન્ય વડાપ્રધાનશ્રીને આભાર વ્યક્ત કરતો પોસ્ટકાર્ડ લખીને અમને મળ્યા અને આ પોસ્ટકાર્ડ અભિયાનનો એક વિકાસ સપ્તાહ અંતર્ગત એક કાર્યક્રમ પણ કરવામાં આવ્યું જેના અંતર્ગત અમે આ 1,11,75,000 પોસ્ટકાર્ડ જે લખવામાં આવ્યું એના એક અમે એક્ઝિબિશન પણ રિવરફ્રન્ટ ઉપર 7 ઓક્ટોબર કર્યા હતા અને પછી આટલી મોટી સંખ્યામાં જ્યારે પોસ્ટકાર્ડ લખાયું હોય
તો સ્વાભાવિક છે કે આને જે જુદા જુદા એજન્સીઓ જે આવા રેકોર્ડ્સ માટેની સર્ટિફિકેશન કરતા હોય એમના દ્વારા એમનો નોંધ લેવા એકનોલેજમેન્ટ થાય અને ગુજરાત સરકારને અને ગુજરાત રાજ્યના ખેડૂતો ભાઈ બહેનો અને કિસાનો પશુપાલકોને પણ જે છે કે એનો એકનોલેજમેન્ટ મળે એ ધ્યાનમાં રાખીને અમે ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડને સંપર્ક કર્યા અને એમને અમે વિનંતી કર્યા કે અમારે ત્યાં આટલો મોટો કામગીરી જ્યારે થઈ છે તેનો એકનોલેજમેન્ટ થાય અને એને ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સનો સમાવેશ કરવામાં આવે અને જેના અંતર્ગત ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ આ બાબતના ધ્યાને લઈને 14 તારીખે અમને ગિનીઝ બુક ઓફ રેકોર્ડ જે છે કે અમને સર્ટિફિકેટ ગિનીઝ બુક ઓફ રેકોર્ડ દ્વારા આપવામાં આવી છે, જે અમારા સૌ માટે, આપના સૌ માટે અને ગુજરાત સરકાર અને ગુજરાત રાજ્યના તમામ લોકો માટે હર્ષની બાબત છે. શ્રોતા મિત્રો, વાત કરીએ જાહેર જોડાણને વધુ મજબૂત બનાવવા રેલવે મંત્રાલય શરૂ કરેલી વિશેષ ઝુંબેશ અમૃત સંવાદની. દેશમાં અત્યાર સુધી 400થી વધુ અમૃત સંવાદ આયોજિત કરાયા. આ સંવાદનો ઉદ્દેશ મુસાફરોની જરૂરિયાતોને સમજીને તેમની સુવિધા, સલામતી અને સમગ્ર યાત્રા અનુભવને વધુ સારો બનાવવાનો છે. આ પહેલ હેઠળ રાજકોટ ડિવિઝનની કામગીરી અંગે વિગતો આપી રહ્યા છે વિભાગીય રેલવે મેનેજર गिरिराज कुमार मीना. इस पहल का उद्देश्य है कि रेलवे और नागरिकों के बीच एक सीधा रचनात्मक संवाद स्थापित करना, जिससे यात्रियों की राय, सुझाव और अपेक्षाओं को सीधे तौर पर विकास योजनाओं में शामिल किया जा सके. राजकोट मंडल में भी इस कार्यक्रम को बहुत उत्साह पूर्वक मनाया जा रहा है. हमारे अधिकारी और कर्मचारी विभिन्न स्टेशनों पर यात्रियों से बातचीत कर रहे हैं और स्टेशनों पर किए गए सुधारों और सुविधाओं पर उनका बहुमूल्य फीडबैक प्राप्त कर रहे हैं. अमृत संवाद के माध्यम से यात्रियों से आगे के सुधारों के लिए सुझाव भी प्राप्त किए जा रहे हैं, जैसे कि बेहतर शहरी यातायात कनेक्टिविटी, ऊर्जा कुशल समाधान, बेहतर प्लेटफॉर्म कवर और यात्रियों के लिए व्यक्तिगत सुविधाएं. राजकोट मंडल की यह पहल केवल स्टेशन के विकास तक सीमित नहीं है, बल्कि ये नागरिकों की भागीदारी के माध्यम से एक साझा विकास यात्रा का प्रतीक है. राजकोट मंडल अपने सम्मानित यात्रियों को और अधिक सुविधाएं देने के लिए निरंतर उत्कृष्टता की दिशा में प्रयासरत है. हमारा संकल्प है कि हमारे सभी स्टेशन केवल यात्रा का पड़ाव ही नहीं, बल्कि शहर की पहचान, संस्कृति और गौरव का प्रतीक बने. શ્રોતા મિત્રો, ગઈકાલે સમગ્ર દેશમાં પ્રકાશના પર્વ દિવાળીની હર્ષોલ્લાસથી ઉજવણી કરવામાં આવી. નાના બાળકોથી લઈ વડીલોએ પણ ફટાકડા ફોડી દિવાળી ઉજવી. આ ઉપરાંત મંદિરો, ઘરો, સ્મારકો સહિત અનેક જગ્યાએ રોશનીનો શણગાર કરાયો. તેમાં રાજ્યનું એકતાનગર પણ ઝળહળી ઉઠ્યું. અહીં પ્રથમવાર એકતા પ્રકાશ પર્વની ઉજવણીનો ભવ્ય પ્રારંભ થયો. તે અંતર્ગત કુલ 7.5 કિલોમીટરના અંતરમાં અદ્ભુત કલાત્મક થીમ આધારિત રોશનીથી શણગાર કરાયો છે. 15 નવેમ્બર સુધી યોજાનાર આ પર્વનો મુખ્ય ઉદ્દેશ ભારતવાસીઓમાં એકતા, સંસ્કૃતિ અને દેશભક્તિના ભાવને ઉજાગર કરવાનો છે. આ પર્વને માણવા વડોદરાથી પરિવાર સાથે એકતાનગર આવેલા રાકેશભાઈએ જણાવ્યું, આ લાઇટિંગથી જાણે અહીં જ સૌ સાથે દિવાળી મનાવી રહ્યા હોય તેવો અનુભવ થાય છે. મારું નામ રાકેશ છે અને હું બરોડાથી આવ્યો છું. અમે અહીંયા આવ્યા અને આજે એકતા પ્રકાશ પર્વના જે હોર્ડિંગો જોયા અને જોયું એટલે અમને એકદમ આશ્ચર્ય થઈ ગયું. અને પછી રાતના અચાનક જ આ સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લેઝર શો જોયો અને પછી અમે લોકો અહીંયા એન્ટ્રી કરી અને એટલું સુંદર બનાવ્યું છે કે એવું લાગે છે કે આપણે સાચેને દિવાળી મનાવી રહ્યા હોય ને એવું લાગે છે અહીંયા. અને એટલે આપણા સરદાર વલ્લભભાઈ પટેલ જે લોખંડી પુરુષ છે એમના જે આજે 150મા વર્ષની પર્વ છે એના માટે આ મોદી સાહેબ જે આ આયોજન કર્યું છે એ ખૂબ ખૂબ સરસ છે. અને હું બધાને કહું છું કે અહીંયા આવે અને આ લેઝર શો, લાઇટ શો જોવે અને આનંદ માણે. તો શ્રોતા મિત્રો, આ સાથે જ સમાચાર દર્પણનો આજનો અંક અહીં પૂરો થયો. ફરી મળીએ આવતા મંગળવારે નવા અંક સાથે. ત્યાં સુધી હું મયુર આપની રજા લઉં છું. નમસ્કાર. સમાચાર દર્પણ આકાશવાણી અમદાવાદના પ્રાદેશિક સમાચાર વિભાગ દ્વારા દર મંગળવારે રાત્રે 9:15 રજૂ કરવામાં આવે છે. સંકલન સાહિલ પટેલ, લેખન, સંપાદન અને રજૂઆત મયુર સોલંકી.